ખાવાનું બાજુ છે પણ હવે રોટલો પડ્યો સારો છે ડોસી ખાવાય નહીં હાલે પણ હવે ઘેર ને ખાઈ રહ્યું આમ ખાઈને પછી હુઈ જવું છે શું ચમકો હવે આ તો કંટાળી ગયો આખો દર મજૂરી ગયો હતો ને એટલે કામ કર્યામાં જ પૂરો થઈ ગયો પેલો રજા મારો છે ના કે નથી જો ઘેર નથી જો મારે ઘેર આબા સારું કરી દીધું હું મોહલા કાઢીને આવ્યો મને પેટમાં દુખે તને ઓમ થાય છે પછી પીને હવે ઘર ભેગા આપણે થઈ જવાનું અમે કોઈ કશું કઈ ના જવું જોઈએ કે ઓમ નતો કરતો ઓમ નતો કરતો આપણે કોમ યાનું વ્યવસ્થિત કર્યું આપણું કોમ વ્યવસ્થિત કર્યું પીલ ફૂલ થઈ જાય બરાબર છે એક તો આ વરસાદ એક દાડો આય અને રહી ગયા અને હવે ગતું આવતા નહીં હવે શું કરવાનું આ વરસાદ કંટાળ્યો અને એમાં હવે વાયરો મસ્ત થયો છે એટલે હવે જબર હાલ ઊંઘ આવશે ત્યાં ઠંડક વાળે પણ બપોરે થોડો તાપ હોય છે અત્યારે થોડું હાલ ઠંડક છે એટલે ઊંઘ આવી સારી મસ્ત આપણી વસમાં પડ્યું છે એના કરતું લઈ રહ્યા છે ઘેર કોમ આવશે મારે પડ્યું છે તો અમે જરૂર છે હોવાની હવે એટલી ઘર ચમ નહીં આવતા રસ્તો જ જેમ ગતું વહારતો નહીં રસ્તો ઓમ જાય છે કોમ દેખો ખબર પડતી નહીં પણ હું હેડવાનું તો મારા રસ્તે જ હેડું રહ્યું 1 કલાકથી હેડ્યો છું પણ ગતું વાઇટ વહારતી જ નહીં એમ કેટલું લોબી વાઇટ બનાવી નાખી તો હોય નહીં તો ચાણ પહોંચ્યો ઘેર હીરું ટેન્શન આવે મને લાગે 12-1 વાગી જાય ખાવા તો ગતું ભાડવાનું જ નહીં હોય હોય આવ્યું છે બસમાં એક તો હેરાન કરો તું એ હવે હેડવર્ડ અરે અમથા ઊંચો છે 100% અમથા હું હેરાન કરું ને બીવડાવું એવું કરવું અને એથને જ નીકળવા જોઈએ દૂર જ થઈને સો ઊંચો એને ખબર પડે હીરો છે 100% હીરો આમ થોડું જ છે બીવાણો મને ખબર હતી કે અરે બિકુણ સસલું છે ખાલી ઊંઘવાનો નામનો છે મોણો હીરો હોય શું છે હવે મોઢું ના બગાડ કાણે પડે છે કોણ પટાઈ હોય તો રાતના જો લેવા કોકને ઊંઘવા જત ને હું લેવા હેરાન કરે છે દસમન જે મન નહીં જેવું તારું મોઢું છે એવું વાત કરી છે તારે એને કતે જાણ હોય છે ભૂંડી જેવું શું લે તો તારું બોલવાનું ફોલવાનું નહીં તને કહી દઉં આમ લેવા હેરાન કરો પીપીને ઘેર પડ્યા રહેતા હોય તો દારૂ હવે છોડો તો નહીં ચમ એટલા વાળી ભાડા તને વળી તમને મોઢા પર નાખ્યું તમને નતા કટકા ખાઈ જતા તમારો હવે કહી દઉં બેહો ઘડીક વાર અરે ખાવ છે તમ હોય બે હવે તારા કોઈ નરવા નહીં અડધી રાત ના હવે કહી જેઠાલાલ બેહો આમ ઘડીક વાર વાતો કરે સુખ દુઃખ ની મારા થાય તારા આપણે શું સુખ દુઃખ ની વાત કરે તું તો આખા ગોમની કાપવામાં ઊંધો નહીં આવતો બસ વાતો જ કાપે છે કોકની જેની તેની ફલાણું આમ ને ટેકણું આમ આપણે બે ભાઈબંધ છે એમ તો આપણે બે ભાઈબંધ એટલે હવે જાન હોય છે પેલો કટકું નાખ્યું તો અમે તું મારા પર આટલું બધું કાર્ડ ધડ થઈ ગયું તું જોને તું પાછા 60,000 રૂપિયા તું તો મન માં નાખે એમ કરે આ તો તમે દારૂ પીતા થઈ ગયા હું દારૂ નહીં પીતો એટલે તમે બધું વેરી મારે બધું ભેડું કર્યું તું એ પીવા માટે બસ તું એ વેરી રહી મારા કઈ દે શું લેવા એવું કરું હું તો બીજું શું કરવાનું છે તારે કે હું એમ કહું તમે આ દારૂ છોડી મેલો દારૂ તો ગતું છૂટે એમ નહીં કે એટલે કેમ નહીં છૂટતો એટલે શા કારણે દારૂ તમારા નહીં આખો દાડે કોમ કરે જૂન હોજ પડે એટલે પીવાનું શું છે મને એટલે પણ હોજ પડે પણ તમે એક દાડો જોજ મરે એટલે તમને હાથે દારૂ છૂટી જાય મને રોટવેથી ચોક બધે ને તો હું છોડીને જતો રહ્યો એવો માણસ ચમકુ કોણ સડે જો હોમે વાળો મોણ મળી જાય ને તો કટકા કહી જાઉં આવો કાળ છે તમારો અલગ કાળ છે આખો મારો આ પીવો પડે આ 3 ભીધી તાણ હવે શાંતિ છે હવે ખા સુખ શાંતિ હોઈ જાય થોડી મોસી પીવાનું રાખો ને વાતાવરણ બોતાવ બધું હળી જાય તમારે પૈસા કમાવા તમારા માટે કહો તમે મારા ભાઈબંધ છો એટલે આ ભાઈબંધ હોય તો હેજ પૈસા થોડા ઉછીને હેજી 500,000 રૂપિયા હેજ એકો કઈ મારા પાસે નહીં હું તારા ભાઈ ઓળ પાડું બસ સુખ શાંતિ બે રે જેઠાલાલ મારે તમને એક વાત કહી હતી કેટલાય દાડાથી હું કઈ નતો કેતો હા કોરડો પણ આજ કેવી છે આ કેટલા દાડા આજ ભાડ્યા છે 100-7 દાડા હોય તમને મોસો ઢાળશે એટલે એ તો હું થોડો બાદ ગયો હતો જોઈ જતા કોતખા ચોઈ નહીં હવે શું છે કો મોટું બધું કર્યા વગર એમાં હવે હું તમારા માટે જ છે જો હા અમારા માટે કઈ જોડો બધું પણ મારે કેવું મોનવું પડે જો ના મોને તો મેળ નહીં આવે ગતોય બધું મોનવું છે તમે કયો મોર કરવાનું છે નક્કી તો તમારે હું તમારા દારૂ છોડવરાવું છોડવરાવતા હોય થોડી તમારા જેવા ભગવાન છોડવરાવો નક્કી હા છોડાવવા પડશે ભાઈ તમે કહી દઉં હવે પણ એના માટે 1 લાખ રૂપિયા થાય
ઓહો ઓ 50 રૂપિયા નહીં 1 લાખ ની તો વાત કરી મેળી હે નહીં છોડો જાય હું વાટે થાય એટલે પણ આ તો તમારે સારું રહે તેમ જ હું કહું તમારા માટે કહું છું હવે 1 લાખ રૂપિયા નહીં કોઈ તો કશું નહીં હાલતો હોય તું ટેકો કરતો કઈ દે હું દારૂ છોડી જતા રહે પણ હું જો ટેકો કરું વાત કરો છો તો મારા જોડે છે ને પૈસા બધા તમે મોણા જોઈને પેલું માપો પૈસા 10 રૂપિયા પૈસા ઓછી ના છે પૈસા નહીં એટલે એ તો 50 રૂપિયા જોઈ તું તો લાખ રૂપિયાની વાત કરીને બેઠો નહીં હોય ચાડી મોટી વાત એટલે કે તમે ઘર બજી નહીં બેઠા છે લાખ રૂપિયા ના આવે ઘરમાં ઘર નહીં બોજીને બેઠો પત્ર વાળું સાપડું છે દો છે ડાઈ જાય એટલે પત્ર વાળા સાપડા પૈસા ના હોય ના જોઈ ને ખુલ્લું બુલ્લું છે એટલે આ પેલા બીજા રહ્યા ને આપડા ગામના માણસો એ હાવ કેવા છે ઘેર અને તો ઘેર લાખ લાખ રૂપિયા ફેવરી છે પાણી તો ધંધો કરે અમે તો પીવામાં ધંધો કરો તેમ જ કહું તમારા માટે હું દારૂ છોડાવું છું એટલે તમે ધંધો કરવા મળશે તમારા ભાઈ પૈસા આવશે કશું આવે એમ નહીં આખો દાડી કોમ કરીને મરી જશે ભારતાય નહીં રૂપિયા ઓવે હવે તમે પાડશો તાર પૈસા ઉવે આમ થઈ ભાડા તા ખરા લાખ રૂપિયા પણ જાણે હું પડ્યો ને મારા બા લઈને ત્યાં છેલ્લી વખત જોયા હતા એમાં 50,000 આ લીધા 50 ઘેર પડ્યા હતા ઈજા જોયા એટલા જોયા વર્ષો વીતી ગયા હવે તું જોયા જ નહીં તને લાખ રૂપિયા જોયા જ નહીં ના બસ ગતું જોયા જ નહીં આખવાન બહી 300 જોયા છે ઘણું તો જોયું 10 માં 10 રૂપિયાનું ઓછું રાખતા અને તમે આ લાખ રૂપિયા પાડશો ઉવે તો તું કેટલા જોઈને ઊંધો પડે કે હું તો કેટલાય ગણી ના છે કેટલાય વાપરી ના છે એટલે વાપર્યા કોઈ વાપરવા તો તું ઊંધો પડતો નહીં વાપરી તો હવે જૂઠું શું બોલ્યું વતાને કહી દઉં તારે આ શું કરવાનું છે દારૂ છોડવરાવાનું મારે છોડવરાવ તો લાખ રૂપિયા તું કાઢી દે હવે કાઢો તો ના મારા પાસે કોઈ નહીં હા પણ તમે હવે છેલ્લા ખબર ને 50,000 આપજો ભાઈ હું 50,000 ઓછા કહી દે તમારા માટે પસાય નહીં મારું મન તો 20 રાખ વીમો કોઈ ના થાય એમ જેટલા તમે વળી શું કરો હાવ એટલે પસા કીધા ને તમે પાછા જ કીધા વળી કેટલા 50,000 રૂપિયા 20 મુ આલું તરી તમારે ના રે એવું આપણે શું કરવું પડે હું તો તમારો ભાઈ નહીં ભાઈ હોય તો ટેકો કરો એટલે ભાઈ હોય તો કેટલા હાલશો કોરડો મને કીધું પાછા તમે લઈને આવો હા આપણે તમારે દારૂ હાવખે છોડે પેલું જિંદગી માટે તો વાતે હું વાટે થાય પસાની પીને હુઈ જાય સુખ ખાવું નહીં ભાઈ મારે છોડવાય ને કશું કરવું નહીં તારા ભાઈ એટલે તમે પૈસા વાળા કરો તમે યાર મારે કેવું માનતા નહીં પણ ના યાર રૂપિયા મારા જોડે કવતરો છું વાત ને મોજ મારું તો ગમે એ કરીને તમે લાવો પૈસા ખાલી ગમે એ કરો તો કઈ તમારી મજૂરી આવું 50,000 રૂપિયા જોડો મારે એ મજૂરી આવી મારા ભાઈ શું છે હાલ તો બસ સુખ શાંતિ બે હવે કરવાની શું તમારા વાત તમે 50,000 રૂપિયા તમે લાવો ચોથી ગમે એ કરીને લાવો ગમે છેવટે જમી અડી મેલો ભાઈ હવે એટલે તું શું બોલ્યો બોલજે પાછો બોલજે જમી અડણી મેલ જેમ એટલે તારે બધું કઢવરાવું છે કે એટલું છે વિકો થઈ તું કઢા બેઠો તો લાગે એવું નહીં તો વિકો રે નહીં તમે અડણો મેલો ખાલી પછી તમારા પૈસા આવશે ને એટલે છોડી નાખવાના અડણો માર આ 10 રૂપિયા દાળી પૈસા તમે રાખો લઈ જો પાછા હો જ્યાં તમે ગલ્લા ભેળા કરશો ને તમારે ઓટોમેટિક તમારી જમીન છૂટી થઈ જાય ને તમે બીજી જમીન એ લેવો સાઈડમાં જો ની છૂટીને જમીન તો તારા હાડકા તો છૂટા થઈ જાય અને હાડકા જુદા થાય એટલે તારી જમીને જુદી થાય એટલું વિચારી લેજો હારું ભાઈ બધું તાન જોઈ લેવા આપણે પણ તમે આટલું કરો હાલ તરત એટલે તમે આ કરવાના શું વાત ને કેજો દારૂ છોડવા માટે જવાબ આલો પેલા એ આપણે હું મારા અહીંયા પાટ ટાળું છું તમે આવો મારી આમ થાય હા આ ને શું કરો તમારી એક ઓરડો તમે મારા અહીંયા આવો હું અસલ પાટ થઈને ટાળતો તમે કહેતો નહીં હું હા તો ટાળી જો હેડો હું તો તરત આવી જાઉં મુચો ના પાડે ઓહો તમે ઘેર જો અસલ નાય તો એ પછી આ એટલે હું ફુવાજીને ફોન કરું છું બીજા આમાં વળી નાવાનું શું આવે છે પાટ ટાઈમ ટાળો હેડો હું તરત તૈયાર જ છું રાજી ભૂંડા રાખ જાવ મેં કઈ દારૂ હોય વાત કરશે એ ના મેળાવે પાટે પછી દારૂ ઓય પાસે એમ માતા રીશે બળે ને ઓય એ બીજા ભૂવો આવે એટલે બહાર ને આવે છે ઓય કોણ છે એ તો આવે છે હું લાવું છું ભૂવો હારો હેડો તો હું તરત આવી જઉં જઈને સારું તો તમે ઉપડો ખડો હું ફુવાજી ફોન કરું હા પછી આવી જા હાલ પૈસા નો વેત નહીં બસ તમે કહ્યું પૈસા ના માગતો સવારમ શું હવારમ એટલે તો માતા કહે તાણી જ મેળ પડશે એમને નહીં મેળ પડે સારું ઓડો પણ પૈસા નું વળ કરી દેજો એની માતા કે 50,000 આલો તો 50,000 મળશે બાકી રૂપિયો એની મળે સારું પણ બસ હા એમ હાલ રૂપિયો ના માગતા હાલ નહીં પાસ સારું જોતા હોય તો 100 રૂપિયા પડ્યા છે થોડા ના ના ઘણા તઈ પણ આયો વળ કરજો પૈસા ના તમને કહું એટલે થાતો હશે ને થા પેલા માતાનું કરો બસ સારું ઓડો જો મને માતાના જો આ જેઠિયા 50,000 રૂપિયા લઈને આવે ને તો 25 મારા 25 પેલા ફુવાના બે બેન મજા આવશે એવું હું પેલા ફુવાજીને ફોન કરું પેલા બીજા હાથરથી જ નહીં હલો ફુવાજી બોલ્યા તો આપણે કોઈ આવો ને મારા અહીંયા હું પાટ ટાળું છું કેમ અમારે પેલા જેઠાલાલ નહીં જેઠાલાલ જીયા આઈ રહ્યા અમારે એક દારૂડિયો ઓય એને દારૂ છોડવાનો છે એટલે તમે મારા અહીંયા હું પાટ ટાળું છું ના હોય હા શું એમ ઉવે ઓ તમે પાટ ડાળો હું આવી ગયો હા રોડ હું પાટ ટાળી તમે આવો તમે એટલા ભેગા કરીને રાખો હું આવી ગયો તરત એ હારું હેડો હો એ હો હો
ઓય ઓમ બધું કમ્પ્લીટ કરીને રાખજો. અરે હું બધું કમ્પ્લીટ કરીને આવ્યું, તમારે કશું જોવાનું જ નહીં. હાર વેળો હું આવું. એ હા ભૂગોજી હવે આવે છે એટલે હું પાછ કાઢી નાખું. સંપલ જોઈએ હા પડ્યું હોય. मुझे पीने का कोई शौक नहीं, પણ આ તો ગમે મેં દેશી 2 બોટલી પી જાતા હું. હવે આ ઘર ચેટલા રહ્યો તો ઘરે કોઈ આવે એમ લાગતું નહીં. દારૂ ઉતરવાશો છે, હજુ કલાક લેવરાશે, પણ હજુ ખાવું છે તો દાબીને ભૂખ લાગી છે. પણ ઘર આ બંધ નોચમ નહીં લેતો. આ ચમ આટલો હેરાન છો છું. અરે જેઠા ચો જાત તમે તારના ગોમમાં હતો ગોમમાં, એટલે ગોમમાં આટલી કડા શું કરે 10 વાગ્યા તો એટલે હળવે હળવે હેડ્યો આવતો હતો, વાંટે જ નથી ઓહરતી ને. હવે આટલામાં આવ્યો છું. તમારા સાપને જઈને આવ્યો હું તો થોડું કોમ હતું એટલે તને ખબર ને કે માટી એમ જ હાર્યો છે હવે ઘેર આવવાનો. એટલે પણ કોઈ 10 વાગે તેમ ના હોય. એટલે તારે શું કોમ હતું બોલ પેલા. મારે તમને થોડા કાલ કોમે લઈ જવા. કેટલી મજૂરી હાલવાની છે? મજૂરી વળી થેલી પીવો તો પાયો પડું બેઠેલી. થેલીની વાત જ ના કરતો. આ ભીધો આજ પટી ગયો. હવે આપણે દારૂ ફારું બધું છોડી બીજું હોય. આપણે હવે ધંધો કરવાનો છે હોય, બીજું કોઈ કરવું જ નહીં. દારૂ બધું બંધ. એટલે પણ ધંધો કરવા લઈ જઉં છું કે કાલ પીવાના નીકળી હેડ માં રંગાય. 500 રૂપિયા લીખે મજૂરી આવી જાય. એટલે આ કાલનો દાડો ખાલી નીકળે ને તો ઘણું છે 2-4 થેલીઓ આલુ હેડ એટલે આ થેલીની વાત જ નથી કરી હોય. એવું હોય ને તો તું તાર ફાઈન રાખજે. થેલી પીવા તું તાર માર નહીં પીવી એવું હોય. મને તો શું કરજો. હું દારૂ બંધ કર્યો છે આજથી. એટલે નોહો કોમ કરશે ને લખો બખો પડી જાય ને મરી જવા વગર જે પીતા કરી ખો ને હવે. ના અરે બંધ જ કરવો છે. તમારે જેવા પાઈ કંગાલ કરી દેવા છે એમ. અમે વર્તન છો જાગીરી હવે પડી જાય. હવે તો વેચી ખાઈ રહ્યા બધું. બધું પડ્યું અમારે તો હોય. પેલો વીઘો થી અડણી પડી છે કોક. શું અડાણી છે? પેલી તો વેચી મારી 3 વીઘા થી અડણી પડી આવે કોક વીઘો એ વાત હોભળી જ મી તો. તો બસ ઈ તો હવે છૂટવાનો છે. કોઈ છૂટશે ને બધું છૂટશે. દારૂ છોડશે નહીં. અને તમે કોમ કરો જે કરતા હોય હા, જમીન છોડાવજો પણ દારૂ તો નહીં છૂટે હવે તમારે. દારૂ છૂટશે જ તાર. તું કાલથી જોઈ લેજે. જેઠાલાલ આવા ફગતા નહીં કોઈ, સીધા હેડતા દેખાય એવું હોય. અને તમે અમાર જોડે હવે તો મજૂરી આવશે એવું થાય. કોણ તમે અમે તો નહીં પણ આવો. અમે આવશે પણ કાલે આવું છે ને અમારે રંગાઈ મજૂરી આબુ સુખી વાત છે. 500 રૂપિયા આલજે, હું તો આવી જાવ. 500 રૂપિયા મારી ને મજૂરી ને મારે 300 રૂપિયા ભરવાની છે ને એટલે મજૂરી. કોમ શું કરવાનું છે? હા, કોમ પાળીએ નાખવાની છે કાલે. તું તાર નાખી ઓમ માટે એમ નહીં પાડી નાખવાનું. કાલ અમે મારે બહાર જવું છે થોડું, એટલે કોમ થઈ જવાનું. એટલે હું નહીં આવી. સોખી વાત છે ને તને. કા નાખે છે કોમે કાલે જવાનું છે એ તો શું ગમે ના કહેતા એમ કોઈ બધું ના કહેતા ફરવાનું હોય છે. એટલે કોમે નહીં જાતો તો મહેમાન ગતિ જવું. એટલે હવે રૂપિયો ગુજરાત પીવાનો ને મહેમાન કા નાખે જો હોય ને મહેમાન ગતું. પૈસાનો વળશે ને બધો વળશે. આપડા ફાઈન પૈસા હોય ને એવું થાય જ ને. હાલ તો ખાલી બધી વાળો કશું છે એમ હોય શું લઈને સવાર જાઓ. એટલે દાળ થોડી મેં જો હવે આ છેલ્લા પૈસા પીજો આજ મજૂરી કરીને, પણ હવે નહીં પીવું ગતું. ઓ તો સવારે વહેલા ઉઠ્યો ચીયો તમે પૈસા દેવાનો થાય મજૂરી તો વગર તો. બધું મળશે. તને વતન કહી દઉં. એટલે તમારો કોઈ સંગ કરવા માંગતો તો પૈસા ચીયો હાલશે નહીં. શું અમાર સંગ ના કરતો? તું જ લે અમાર સંગ કર્યો, તું જ લે અમાર દૂધ. એટલે તમે પીવો છો કીધું આબુ જ મજૂરી અલા, કરવા તું પીવાની વાત ન કરે. પડશે ભાઈ કોણ પટાની ચેડી જાય વાટે થઈ ઉપાય. જો હે? તો કહેજો મજૂરી તમને તો વળી કહે એટલે પીવાના કીધું ને આગળ દાડો સુધરે તો વળી ગરમો કરશે તાર. દાળો નહીં જુતરતા, તમે દાળા બગાડવા ઈ તો બેઠા વહેલા જ આવશો ગરવા ફેર હવે લઈ જાય આજે ક્યાં કોકે વાટે કો. મજૂરી ફજૂરી મારે નહીં આબુ તારા. હવા નહીં લઈ મોણ લઈ બીજો કર્યો તો તું તાર મોણા કરો હોય ગમે કરો હોય, પૈસા આલો હોય તો આવ ભાઈ. પીવાની લાલચમાં હું નહીં આબા. પીવા હું તો પૈસા લ્યો ને તો મજૂરી તો કોઈ નહીં. તું 100 રૂપિયા મને પાય ને તો છૂટો કરી દેશે કોઈ. તારા 400 રૂપિયા ચીયું આવશે. હા, નહીં લઈ જાય હેડ તો વાટે થાય નહીં પીવો. ખવાડામાં પકડ જાય મને લઈ જા. હું તો કોઈને કગરવાનો નહીં. હવે દારૂ ફારું બધું છોડી મેકવાનો છું. હવે દાળ છૂટ જઈ દાડે. તારા જમીન છે ને એ હું લઈ રહેવાનું. તું શાંતિ રહે. હવે થોડા દાડા ખાલી દારૂ મને છોડી દીધો છે. આજથી નક્કી કર્યું છે. પેલો આમ તો મારું ધાર્યું કોમ કરે ને બસ તો એને તો હું રાજી કરી નાખું. હવે ઘર હવે દેખાય જ રહ્યું. હવે પહોંચી જવું પડશે.